દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, ત્યારે નવસારી જિલ્લામાં શુક્રવારે પડેલા ધોધમાર વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી ગંભીર સ્થિતિમાં હવે નોંધપાત્ર રાહત જોવા મળી રહી છે। ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે નવસારી અને બિલીમોરા શહેરો પરથી પૂરનું તાત્કાલિક સંકટ ટળી ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી પણ હવે ધીમે ધીમે ઓસરવા લાગતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે। શુક્રવારે જિલ્લામાં સરેરાશ 7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો। તેની સાથે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં પૂર્ણા અને અંબિકા સહિતની તમામ નદીઓ ઉફાન પર આવી ગઈ હતી। મધ્યરાત્રિ દરમિયાન પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટી 23 ફૂટની નજીક પહોંચી, જ્યારે 22 ફૂટે સ્થિર થતાં વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું। શહેરના ભેંસદ ખાડા સહિત 10થી વધુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતા ફાયર વિભાગ અને જિલ્લા પ્રશાસને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને લોકોને સાવચેત રહેવા તેમજ જરૂર પડે તો સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી હતી। ગઈકાલે તો આ બધા પાણી ચાલુ જ હતું, વરસાદનું ઉપરવાસનો વરસાદ ચાલુ જ હતો। તે અવસ્થામાં આજે સવાર સુધી પાણી છે જ। રાતે તો વધેલું પાણી, હમણાં સવાર ઉતરે છે અત્યારે હાલત બસ આજ પાણી આવે છે, ઉતરી જાય છે, જેમ જેમ લેવલ વધતું જાય છે વિસ્તારમાં। તમે પાણી તો જો ઓછું છે અત્યારે હાલમાં, તો જયારે વધે ત્યારે 29 ઉપર જાય ત્યારે તો મંદિર સુધી પાણી આવી જાય। કેટલા ઘરોને નુકસાન થાય છે? ઘરોનું તો આ બધો ઇલાકો છે, નીચાણવાળો વિસ્તાર છે, ઘરમાં 100-200 ઘર તો ખરા જ ને। આ વખતે પૂર્ણા નદી પર તાજેતરમાં નિર્માણ પામેલા ટાઇડલ ડેમની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી હોવાનું સામે આવ્યું છે। ડેમના કારણે પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ મળતા શહેરમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતી અટકી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ ભયજનક સપાટીએ પહોંચેલી અંબિકા નદીના જળસ્તરમાં પણ ધરખમ ઘટાડો થતાં બિલીમોરા શહેરમાં મંડરાતું પૂરનું જોખમ પણ ટળી ગયું છે। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર ઉપરવાસમાં વરસાદનું જોર હાલ પૂરતું ઘટ્યું છે અને આગામી કલાકોમાં બંને નદીઓના જળસ્તરમાં વધુ ઘટાડો થવાની શક્યતાઓ છે। હાલ સમગ્ર જિલ્લામાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને તંત્ર સતત નદીના જળસ્તર પર નજર રાખી રહ્યું છે। નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ, ETV ભારત।